નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને એક ન્યૂઝ સામે આવી છે। એ ન્યૂઝ આપણે જોઈએ તો ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડ પરીક્ષાની ઉત્તર વહીઓની મૂલ્યાંકન કામગીરી એ પૂર્ણ થઈ ગઈ છે અને લગભગ તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ એ અંતિમ ચરણમાં છે। અને આ વખતે શિક્ષણ બોર્ડ એ ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું પરિણામ એ એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં તમામ પરિણામ જાહેર કરવાની પૂરેપૂરી તૈયારી દેખાઈ રહી છે। તો મિત્રો, અહીંયા આ જે ન્યૂઝ છે એ ન્યૂઝ તમે જોયા, એમાં તમે જોઈ શકો છો કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાની 81.45 લાખ ઉત્તર વહીનું મૂલ્યાંકન એ પૂર્ણ થઈ ગયું છે અને દર વર્ષે જે પરિણામ જાહેર કરાતું હોય છે એમાં આ વખતે પરિણામ એ વહેલું જાહેર કરવાનું હોવાથી મૂલ્યાંકન કામગીરીના કેન્દ્રોની સંખ્યામાં પણ આ વખતે વધારો કરાયો હતો અને અત્યારની ચર્ચા મુજબ 20થી 25 એપ્રિલ વચ્ચે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે અને ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। પરંતુ આ એક ઓફિશિયલ તારીખ નથી, તો શિક્ષણ બોર્ડ દ્વારા જેવું જ ઓફિશિયલ માહિતી તારીખની આપવામાં આવશે તેવી સૌપ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે। તો મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય ભારત, જય હિન્દ।